અમદાવાદમાં નકલી ફિઝિયોથેરાપિસ્ટ બની લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ થયો છે। સાયબર ક્રાઇમે રાજસ્થાનના ઠગ મોહમ્મદ અમજદની ધરપકડ કરી છે। વડીલોને નિશાન બનાવી તે લાખો રૂપિયા પડાવતી આ ગેંગમાં હવે ફફડાટ મચી ગયો છે। દવાખાના, માર્કેટ અને સત્સંગ જેવી જગ્યા પર આરોપીઓ રેકી કરતા, વૃદ્ધોને વિશ્વાસમાં લઈ ખોટા ડોક્ટરના ઘરે લઈ જઈ તેઓ છેતરપિંડી આચરતા, શરીરમાંથી સોય વડે નકલી કાળું લોહી કાઢી વડીલોને ડરાવતી હતી આ ગેંગ। કાળા લોહીના એક ટીપાના નામે 7,000 રૂપિયાની તેઓ ઉઘાડી લૂંટ કરતા। એક ફરિયાદી પાસેથી આરોપીએ કુલ 4 લાખ રૂપિયા ઝડપી લીધા છે। વધુ રકમ ઉપાડવા જતા બેંક ઓફ બરોડાના સ્ટાફે સાયબર ક્રાઇમને જાણ કરી। પોલીસે તપાસ દરમિયાન 2.70 લાખની રોકડ રકમ રિકવર કરી છે। ગેંગના અન્ય 3 આરોપીઓ ફરાર થયા છે, જેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। મૂળ છે એ આરોપી આટા ગાંવ છે, રાજસ્થાનનું બર્રા સ્ટેટ રાજસ્થાનના છે। આ લોકો અત્યારે હિંમતનગરમાં પેટ્રોલ પંપની આજુબાજુ એક ખેતર ભાડે રાખી અને ઝૂંપડું બાંધીને રહે। એ લોકો આ એક આવી અલગ અલગ બીજી ઘણી બધી ગેંગો છે। મૂળ રાજસ્થાનથી આવવાનું, કોઈ જગ્યાએ આવું ખેતર ભાડે રાખી લેવાનું અને ત્યાં ઝૂંપડું બાંધીને રહેવાનું અને ત્યાંથી પછી મોટા મોટા સિટીઓમાં જઈને વૃદ્ધાને ટાર્ગેટ કરવાના, જેમ કે સુરત છે, અમદાવાદ છે, મુંબઈ છે, એ રીતે। હાલ આપણે એક એફઆઈઆર રજીસ્ટર કરી છે। આખા અન્ય એક જગ્યાએ પણ એફઆઈઆર રજીસ્ટર થઈ ગઈ છે। ટોટલ આવા 3 કિસ્સા આપણી સામે આવી ગયા છે। આપણે જે પકડાયા શાહીબાગમાં એક એફઆઈઆર થઈ ચૂકી છે અને એક એફઆઈઆર આપણે ત્યાં થઈ ચૂકી છે। બીજી તપાસ ચાલુ છે, અન્ય જેટલા ભોગ બનનારા આપણને મળે એ મુજબ।